નમસ્કાર. આજે આપણે ભારતીય શિક્ષણના ઇતિહાસમાં એક ખૂબ જ મહત્વના દસ્તાવેજ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 અથવા ટૂંકમાં એનસીએફ 2005. એનસીઈઆરટી દ્વારા તૈયાર થયેલો આ એક એવો દસ્તાવેજ હતો જેનો હેતુ આપણા વર્ગખંડોમાં શીખવાની અને શીખવવાની આખી રીતને જ બદલી નાખવાનો હતો. તો ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. એક સવાલ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. શું ખરેખર પુસ્તકોથી ખીચોખીચ ભરેલું વજનદાર સ્કૂલ બેગ એ સારા શિક્ષણની ગેરંટી છે? આ સવાલ દેખાવમાં જેટલો સરળ છે એટલો જ ગહેન છે, અને એનસીએફ 2005 આ જ સવાલના મૂળમાં જઈને એક ક્રાંતિકારી જવાબ આપે છે. જો એ સમયની શિક્ષણ પ્રણાલી સામે સૌથી મોટો પડકાર શું હતો? એ હતી ગોખણપટ્ટી. એવી સિસ્ટમ જ્યાં વિષયને સમજવા કરતાં તેને યાદ રાખવા પર વધુ ભાર મૂકવામાં આવતો હતો. એનસીએફ 2005નો જન્મ જ આ પદ્ધતિને પડકારવા અને શિક્ષણને વધુ જીવંત અને અર્થપૂર્ણ બનાવવા માટે થયો હતો. અને આ ત્રણ શબ્દોમાં જ એનસીએફ 2005નો આખો સાર સમાયેલો છે: બોજ વિનાનું શિક્ષણ. અને હા, આ માત્ર સ્કૂલ બેગના ભૌતિક વજનની વાત નથી. આ વાત છે પરીક્ષાના ડર, ગોખણપટ્ટીની મજબૂરી અને શીખવાના માનસિક બોજમાંથી વિદ્યાર્થીઓને આઝાદ કરવાની. તો બોજ વિનાના શિક્ષણના આ મોટા વિઝનને હકીકતમાં કેવી રીતે બદલવો? આ માટે એનસીએફ 2005એ કેટલાક બહુ જ સ્પષ્ટ અને મજબૂત ઉદ્દેશો રજૂ કર્યા, જેનો હેતુ શીખવાના અનુભવને તદ્દન નવો ઓપ આપવાનો હતો. આ ફ્રેમવર્કના મુખ્ય 5 આધારસ્તંભ છે. ચાલો એક પછી એક જોઈએ. પહેલો, શિક્ષણ બાળકને કેન્દ્રમાં રાખીને થવું જોઈએ, નહીં કે પુસ્તકોને. બીજું, ગોખણપટ્ટીની પ્રથાને હંમેશા માટે તિલાંજલિ આપવી. ત્રીજું, જે પણ શીખીએ તેને શાળાની 4 દિવાલો બહારને જીવન સાથે જોડવું. ચોથું, સમજણ પર આધારિત શિક્ષણ વિકસાવવું. અને પાંચમું, શીખવાની આખી પ્રક્રિયાને બોજ નહીં પણ આનંદદાયક બનાવવી. હવે આ ઉદ્દેશો તો બહુ સારા છે, પણ તેને પ્રાપ્ત કેવી રીતે કરવા? એના માટે કેટલાક મૂળભૂત સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા, અને આ સિદ્ધાંતો જ એક નવા, જીવંત અને વિચારશીલ વર્ગખંડનો મજબૂત પાયો બન્યા. આ બધા સિદ્ધાંતોમાં સૌથી મુખ્ય છે રચનાવાદ, એટલે કે કન્સ્ટ્રક્ટિવિઝમ. આ સિદ્ધાંત શું કહે છે? એ કહે છે કે જ્ઞાન કોઈ એવી વસ્તુ નથી જે બહારથી કોઈ આપી દે, પણ વિદ્યાર્થીઓ પોતે જ પોતાના અનુભવો દ્વારા એ જ્ઞાનનું નિર્માણ કરે છે. જો આને એકદમ સરળ શબ્દોમાં સમજવું હોય તો, વિદ્યાર્થીઓ કોઈ ખાલી વાસણ નથી કે જેમાં આપણે ઉપરથી જ્ઞાન ભરતા જઈએ. ના, તેઓ તો પોતે જ જ્ઞાનના સર્જક છે, પોતાના જ્ઞાનના શિલ્પકાર છે. આ વિચાર જ શિક્ષણ પ્રત્યેનો આખો દૃષ્ટિકોણ બદલી નાખે છે. તો પછી આ રચનાવાદને ક્લાસરૂમમાં જીવંત કેવી રીતે કરવો? પ્રવૃત્તિઓ કરાવીને, જાતે કરીને શીખવીને, વિદ્યાર્થીઓને વધુને વધુ પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરીને, દરેક બાળકની વિવિધતાનો આદર કરીને અને સૌથી અગત્યનું, તેમને તેમની માતૃભાષામાં શીખવાની તક આપીને. આ બધું જ જ્ઞાન નિર્માણની પ્રક્રિયાને મજબૂત બનાવે છે. સ્વાભાવિક છે કે જ્યારે શીખવાની આખી પ્રક્રિયા જ બદલાઈ જાય ત્યારે તેમાં ભાગ લેનારા, એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી, બંનેની ભૂમિકાઓ પણ બદલાવી જ જોઈએ. એનસીએફ 2005 એ પરંપરાગત ભૂમિકાઓમાં ધરખમ ફેરફારની વાત કરી. શિક્ષકની ભૂમિકામાં એક મોટો બદલાવ આવે છે. તેઓ હવે માત્ર માહિતી આપનાર ઇન્સ્ટ્રક્ટર નથી રહેતા, પણ એક ફેસિલિટેટર, એટલે કે સુવિધાકર્તા બની જાય છે. તેમનું કામ જ્ઞાન આપવાનું નહીં, પણ વિદ્યાર્થીઓને જ્ઞાન મેળવવા માટે મદદ કરવાનું અને તેમને પ્રોત્સાહિત કરવાનું બની જાય છે. અને એ જ રીતે વિદ્યાર્થી પણ હવે માત્ર ચૂપચાપ બેસીને સાંભળનાર, નિષ્ક્રિય ગ્રહણ કરનાર નથી. એ હવે સક્રિય શીખનાર બને છે. એ પ્રશ્નો પૂછે છે, ચર્ચાઓમાં ભાગ લે છે, અને સૌથી મહત્વનું, પોતાના અનુભવોમાંથી શીખે છે. ઓકે, તો હવે અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા, ચાલો તેના સૌથી મહત્વના મુદ્દાઓ પર એક ઝડપી નજર રાખી લઈએ. આને તમે એક પ્રકારની ચીટ શીટ કહી શકો, જે આખો ખ્યાલ મગજમાં બરાબર બેસાડી દેશે. જો એનસીએફ 2005ને યાદ રાખવું હોય તો બસ આ 5 શબ્દો કે ખ્યાલોને બરાબર પકડી લેવા જેવા છે: બાળક કેન્દ્રિત શિક્ષણ, રચનાવાદ, સીસીઈ એટલે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, બોજ વિનાનું શિક્ષણ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. આ 5 જ તેના પાયાના સિદ્ધાંતો છે.
અને જો આ આખા ફ્રેમવર્કને એક જ વાક્યમાં કહેવું હોય તો એ આ રીતે કહી શકાય: એનસીએફ 2005 એટલે એવું શિક્ષણ જે બાળ કેન્દ્રિત હોય, પ્રવૃત્તિ આધારિત હોય અને જેમાં ગોખણપટ્ટીને કોઈ સ્થાન ન હોય. બસ આટલું યાદ રહે તો પણ ઘણું છે. અને અંતે મિત્રો, આ છે તમારું પોતાનું YouTube ચેનલ જેરી એજ્યુકેશન ગુજરાતી. જો તમને આ વિડીયોઝથી સાચે જ ફાયદો થતો હોય તો આજે એક નાની રિક્વેસ્ટ છે. YouTube પર હાઇપ નામનું નવું ફીચર આવ્યું છે, જેના દ્વારા તમે તમારા ફેવરિટ એજ્યુકેશન ચેનલને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકો છો. તો નીચે હાઇપ બટન પર ક્લિક કરીને થોડા પોઈન્ટ્સ જરૂર આપજો. તમારો આ એક સપોર્ટ આ વિડીયોને હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે અને મને આવી જ ક્વોલિટી કન્ટેન્ટ બનાવવા માટે મોટિવેશન આપશે.